ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ વિરુદ્ધ એસીબીની અંદર અરજી. દાહોદના બળવંતસિંહ ડાંગર એસીબીમાં અરજી કરી ફરજ પ્રત્યે અનિયમિતતા, નાણાકીય ઉચાપતના આરોપ સાથે અરજી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર સરકારી નાણાં લીધા હોવાનો તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો. તો ભીખાભાઈ પરના આરોપોને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફગાવ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અંદર પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા એવા આ માનસિક બુદ્ધિજીવી વ્યક્તિને જે આરોપો મૂક્યા છે એ આરોપોને આજે તમામ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડે છે. એક પૂર્વ યોજના હોઈ શકે, 2009 આરટીઈનો ઉપયોગ કરી અવારનવાર શિક્ષકો હોદ્દેદારો ઉપર નોટિસો અપાવી સંગઠનને બદનામ કરવા માટેનું એક મોટું ષડયંત્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સંગઠનને બદનામ કરવા માટે જે ભીખાભાઈ શ્રી ઉપર આરોપો મૂકવામાં આવ્યા છે, જે ભ્રષ્ટાચાર આરોપો મૂકવામાં આવ્યો છે, એ પાયા વિહોણો છે. એનો જવાબ માનનીય અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ અને સંગઠન આપશે.